જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 13 હે માનવ, આપણે સાચી સમજ વિના મૂંઝાતા હોઈએ છીએ. તો આ વાણીમાં પણ કહે છે કે મારો જીવડો ઘણો ઉદાસ છે. તો એમાં ક્યારે સ્થિરતા આવશે? તો સ્થિરતા કોઈ લાવી શકે એવા જ્ઞાનીની જરૂર તો પડશે ને. સ્થિરતા એટલે આપણને સત્ય વસ્તુ મળી ગઈ હોય તો આપણે ચૂપ થઈને બેસી જવાનું. કેમ કે આપણને રામ નામનું ભજન મળી ગયું હોય તો પછી શું ભાગ કરવાનું હોય. પછી કહે છે કે હું તો ઉઠીને વિચાર કરું. કેમ કે મનમાં વિશ્વાસ નથી. કેમ કે હજુ સત્ય વસ્તુ મળી નથી. જેથી ભજન આવડતું નથી. જો સત્ય વસ્તુ મળી ગઈ હોય તો ભજન કરતી વખતે બહારનો એક પણ વિચાર ન આવે અને જરા પણ સંકલ્પ વિકલ્પ ન થાય. એટલે સંકલ્પ વિકલ્પ બંધ થાય તો પાક્કો વિશ્વાસ આવી જાય છે કે આ વસ્તુ સત્ય જ છે. અને ભજન કરતી વખતે જો વિચાર કે સંકલ્પ વિકલ્પ થાય તો માનવું કે હજુ કંઈક ઘટે છે. પરંતુ સદગુરુ આ ભજન બધા જીવને નથી શીખવતા. શિષ્ય કહે છે કે હું તો પ્રપંચ જાળમાં ફસાયો છું અને માયાનો દાસ બની ગયો છું, જેથી સત્સંગમાં મન લાગતું નથી. એટલે સદગુરુએ જ્ઞાન તો આપ્યું, પણ મેં કંઈ ખાસ એવું સાંભળ્યું નહીં. હવે તો એવી આ જગતની માયા લાગી છે ને કે હવે તો હું સાવ હાલ પરિહાસ થઈ ગયો, એટલે પરેશાન થઈ ગયો છું. આમ જ ગોથા ખાતા મારી ઉંમર વીતી જાય છે. પરંતુ મને સદગુરુ પ્રવીણરામ પ્રભુએ જ્ઞાનનો પ્રકાશ પાડ્યો, એટલે પરમાત્માનો પ્રકાશ પાડ્યો, પણ માયામાં અટવાતા એ પ્રકાશ હું ન જાણી શક્યો. એટલે આવી રીતે સત્ય જ્ઞાની મળવા છતાં માયામાં ઘણા જીવો ફસાયેલા છે. જય સદગુરુદેવ. મારો જીવડો ઘણો ઉદાસ, સ્થિરતા ક્યારે આવશે? ઉઠી કરું વિચાર, મારા મનમાં નહીં વિશ્વાસ રે. મારો જીવડો ઘણો ઉદાસ, સ્થિરતા ક્યારે આવશે? પ્રપંચ જાળમાં ફસાયો બહુ, હું બન્યો માયાનો દાસ. મારો જીવડો ઘણો ઉદાસ, સ્થિરતા ક્યારે આવશે? સત્સંગમાં મન લાગે નહીં, ગુરુ જ્ઞાન સાંભળ્યું નહીં ખાસ. મારો જીવડો ઘણો ઉદાસ, સ્થિરતા ક્યારે આવશે? માયા લાગી જગતની જબરી, થયો હાસ પરિહાસ. મારો જીવડો ઘણો ઉદાસ, સ્થિરતા ક્યારે આવશે? ગોથા ખાતી મારી ઉંમર વીતી, મેં તો લખ્યો નહીં પ્રવીણ રામ પ્રકાશ. મારો જીવડો ઘણો ઉદાસ, સ્થિરતા ક્યારે આવશે? રામ ભરોસે. તો આ વાણીમાં કીધું ને કે માયામાં અટવાઈને સત્ય પ્રકાશ ગુરુજીએ બતાવ્યો છતાં તે જાણી ન શક્યો. તો આ ત્રણેય લોકની અંદર માયાનો વાસ છે. તે સદગુરુ કૃપાથી 14 લોકની પર જઈને જોવો એવું આ હવેની વાણીમાં કહે છે. ત્યાં કોઈ રંગ રૂપ કે રેખા નથી, ત્યાં 5 ભૂતના બંગલા નથી, એટલે 5 તત્વનો દેહ પણ ત્યાં નથી, અને ત્યાં 3 ગુણના ટેકા પણ નથી. એ તો તુર્યાથી પર તુર્યાતીત કુદરતી બંગલા છે, જેમાં કોઈ પહોંચી ગયા તે પછી એ કોઈ મેખ ન મારી શકે. એવા બંગલા અધર અગમ દેશમાં આવેલા છે, જે નિર્માયા એટલે ત્યાં માયાનો વાસ નથી એવા નિર્લેપ છે,
જેમનો પ્રકાશ અનંત ભાનુ જેટલો અપાર છે. એ જ્યોતિ રૂપે દરેકના ઘટે ઘટમાં જગે છે. એથી તો આ દેહ ચાલે છે. એ તો ક્ષર અક્ષરની પાર અક્ષય શૂન્યમાં ચેતન બંગલા છે, જે અવર્ણનીય, વર્ણવી ન શકાય તેવા છે. કોઈ સમજદાર એ નિશ્ચય લક્ષ્ય પહોંચે તો એ તો નૈન વિના પણ નિરખે. એમનો ખેલ એ તો અલૌકિક બંગલો, જ્યાં બંધન મુક્તિ કે કોઈ ટોક નથી, ત્યાં અગમ નિગમની વાતો પણ નથી. જે ગુંગો સ્વપ્નની વાત કરે ને કોઈક જાણી શકે તેવી વાત છે. અમને અમારા સદગુરુ પ્રવીણરામ પ્રતાપે એ બંગલા મળ્યા, જે અવિચલ અમર અલેખ છે, એટલે અજર અમર, કોઈથી ડગે નહીં એવા. તો દાસલાલ એ આદિ બંગલાને નૈનથી નિરખીને પરખ્યા. જય સદગુરુદેવ. બંગલા 14 લોક પર જય જોવો, ત્યાં નહીં રંગ રૂપ નહીં રેખા. બંગલા 14 લોક પર જય જોવો, નહીં કોઈ 5 ભૂતના બંગલા, નહીં કોઈ ત્રિગુણના ટેકા, નહીં કોઈ ત્રિગુણના ટેકા. બંગલા 14 લોક પર જય જોવો, તુર્યાતીત કુદરતી બંગલા, તેમાં ન મારી શકે કોઈ બેખ. બંગલા 14 લોક પર જય જોવો, બંગલા અધરય ગમોથી આવ્યા, નિર્માયા નિર્લેપ. બંગલા 14 લોક પર જય જોવો, અનેક ભાનુ પ્રકાશ એમનો, ઘટ ઘટ જ્યોતિ જગી રે. બંગલા 14 લોક પર જય જોવો, અક્ષય સુન વસે ચેતન બંગલા, અવર્ણય ખંડય દેખ. બંગલા 14 લોક પર જય જોવો, સમજદાર તે નિશ્ચય લક્ષ્ય પહોંચે, નૈન વિના તે દેખે. એ બંગલા 14 લોક પર જય જોવો, અચરજ ખેલ અવલોકી બંગલો, ત્યાં બંધન મુક્તિ નહીં ટોક. ત્યાં બંધન મુક્તિ નહીં ટોક. બંગલા 14 લોક પર જય જોવો, નહીં કોઈ અગમ નિગમની વાતો, જ્યાં ગુંગા સ્વપ્નો અનેક. બંગલા 14 લોક પર જય જોવો, ગુરુ પ્રવીણ રામ પ્રતાપે મળ્યા સત બંગલા, અવિચલ અમર અલેખ. બંગલા 14 લોક પર જય જોવો, દાસલાલ અનાદિ બંગલો, નિજને નિરખી પરખ્યા, નિજને નિરખી પરખ્યા. બંગલા 14 લોક પર જય જોવો, બંગલા 14 લોક પર જય જોવો. રામ ભરોસે. તો સદગુરુની કૃપાથી અજર અમર બંગલા નિરખ્યા. તો એવા નિરખાવનાર સદગુરુ મને મળ્યા, એવું હવેની વાણીમાં કહે છે, કે જેમાં મંદિરને માળિયા અને અપાર જ્યોત જોઈ એવા હરિના દરબાર છે.
જ્યાં સુરનર મુનિવર પણ સેવા કરે છે. એટલે એવા સત્ય જ્ઞાનીના કામ દેવો પણ કરે છે એવું વેદ પુરાણમાં પણ કહે છે કે સુર નર મુનિવર વખાણે. એમના ગુણનો પાર જ ન આવે એવા અપાર ગુણ છે. આ તો આ 3 લોકમાં ષટ દર્શનના ખોજણ એટલે સોહમના અવતાર જે ઉલટી ચાલની ધારે ચાલ્યા. આ તો અમને સદગુરુ કૃપાથી 84 ફેરા મટ્યા અને પેલે પાર કરી દીધા. જ્યાં 10 દિશાના યાત્રી આવે અને મેઘ મલ્હાર કરતા તો એ સુરતાની વાત છે. તો હવે તો પ્રભુના જ વિચાર કરીને સુરતાથી ધ્યાન ધરીએ. કેમ કે સદગુરુ પ્રવીણરામ એવા આનંદ આપનારા છે. જીવને ટકોરો મારીને ઉગારે છે. તો એ વાણી લઈએ. ભાઈ મને મળ્યા સદગુરુદેવ, ઊંચા મંદિરને માળિયા રે, જેમાં જ્યોત જોઈ અપાર, ભાઈ મને મળ્યા સદગુરુદેવ. સુર નર મુનિવર સેવા કરે સર્વે, એવા હરિને દરબાર, પાય મને મળ્યા સદગુરુદેવ. વેદ પુરાણ સર્વ જસ ગાઈ, ગુણનો પાર ના આવે, પાય મને મળ્યા સદગુરુદેવ. સટ દર્શનના ખોજણ આવ્યા, ચાલ ચાલિયા ઉલટી પાર, ભાઈ મને મળ્યા સદગુરુદેવ. સદગુરુ કૃપાથી 84 ફેરા મટ્યા, કરી દીધા પેલે પાર, પાય મને મળ્યા સદગુરુદેવ. 10 દિશાના આવે યાત્રી, કરતા મેઘ મલ્હાર, ભાઈ મને મળ્યા સદગુરુદેવ. શબ્દ સુરતાથી ધ્યાન ધરે, હરિ વિચાર કરીને, પાય મને મળ્યા સદગુરુદેવ. પ્રવીણ રામ સે આનંદ આપનારા, મારી ટકોરી જીવને યુગારે, ભાઈ મને મળ્યા સદગુરુદેવ. ભાઈ મને મળ્યા સદગુરુદેવ. રામ ભરોસે. તો સદગુરુ જીવને ટકોરો મારીને ઉગારે છે તો એ પ્રસાદ હું પણ ગુરુ કૃપાથી પામ્યો. સદગુરુની કૃપાથી મારી દુવિધા અને ભય પણ જતા રહ્યા. એવા વિવેકી સંત મને મળ્યા છે. મને તો દીન દયાળુ ગુણના સાગર એવા સદગુરુએ મારા બધા જ અપરાધ માફ કર્યા. તિમિરના તાપ પણ મટી ગયા અને ચિદાત્માને લખાવ્યા. એવા સદગુરુમાં જ્ઞાનના ભંડાર ભરેલા છે. અભય જ્ઞાન આપે જેથી એવા જ્ઞાન ગુંજી ઉઠે છે કે સોહમ ઘરનો નાદ સંભળાય છે. હવે તો ભ્રમ ઉડી ગયા અને મારી આંખો પણ ખુલી ગઈ અને ખોટા પ્રમાદ દૂર કર્યા. તો એવા મારા સદગુરુના તો હું શું અને ક્યાં ક્યાં ગુણ ગાઉં. એટલા ગુણ છે જેના ગુણનો કોઈ પાર જ ન આવે. એટલે ગુરુગમની સમજ વિના અજ્ઞાન જ છે. વેદ તો વેદ ષટ શાસ્ત્રના આધારે બધા કહે છે, પણ અનાદિના ભેદનું વર્ણન તો કોઈક સંત જ કરી શકે છે. એવા સત્ય સત્સંગ સાંભળીને હર કોઈ શરણે આવે, પરંતુ સત્ય જ્ઞાનીના દેહ છૂટ્યા પછી તો લાખોની મેદની આવે.
એટલે હયાત હોય ત્યારે નથી જાણતા ને પછી તો કોઈ ગયા તો એ તો કઈ ઊભા થઈને જવાબ આપવાના નથી. સદગુરુની હયાતમાં કોઈ ક્ષણે આવે તો એ સુખ પામે અને બધી જ ઝંઝાળ પણ મટી જાય. એવા સદગુરુ પ્રવીણરામ સાક્ષાત પરમેશ્વરના દાસલાલ ગુણ ગાય છે અને કહે છે કે એવા પ્રાણ પ્રતિજ્ઞા પૂર્ણ ગુરુ શિષ્યની છે તો એ સદગુરુ કૃપાથી અમર રહે છે. ગુરુદેવ પામ્યું તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, કૃપાથી ગયો સારી ભઈ દુવી ત્યાં, મળ્યા વિવેકી સંત રે, મળ્યા દિન દયાળુ ગુના સાગરો, માફ કરી આય અપરાધ રે, તિમિર તાપ ટણિયા લખાય ચિદાત્મા, ભર્યા જ્ઞાનના ભંડાર રે, પામ્યું તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, આપે અભય જ્ઞાન ગુંજી ઉઠે રે, સોમ સાંભળાય નાદ રે, ઉડિયા બ્રહ્મ ઉગડી ગઈ આખડી, દૂર કર્યા પ્રમાદ રે, પામ્યું તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, કિયા કિયા ગુણ ગાવ પાર ન ઉતરું, ગુરુ ગામ સમજ વિનાય જ્ઞાન રે, સત્સંગ સાંભળી આવે પામે વેદ ભેદ સઠ શાસ્ત્ર રે, વર્ણન સંત અનાદિ રે, પામ્યો તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, સત્સંગ સાંભળી હવે સહુ શરણે, લાખોની મેદની રે, શરણે જે આવે તે સુખ પામે રે, મટે સઘળી જંજાળ રે, પામ્યું તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, પ્રવીણ રામ ગુરુ સાક્ષાત પરમેશ્વર, દાસલાલ ગુણ ગાઈ રે, પામ્યું તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, પ્રાણ રે પ્રતિજ્ઞા પૂર્ણ ગુરુ શિષ્યની, અમર રહે રે મર્યાદા રે, પામ્યું તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, પામ્યું તો ગુરુ કૃપાનો પ્રસાદ રે, રામ ભરોસે. તો સત્ય સમજ વિના અને સદગુરુની કૃપા વિના જગતના જીવ મૂંઝાણા છે. કેમ કે સત્ય જ્ઞાની સત ઉપદેશ આપે તો તે મૂર્ખ માને નહીં અને ખોટા કર્મો બાંધીને અધ વચ્ચે ફસાયો છે. આ જગતમાં 3 ગુણ અને માયાનું બહુ જોર છે, જેથી ત્રણેય લોક દુઃખમાં જ તડપે છે. ત્રિગુણના તાપમાં જીવ જલે છે અને એમાં અનંત તીખારા ઝરે છે. અબળા દીન પ્રમાદી પ્રાણી ધનની સંગે છલકાણાશ એટલે ઉછળે છે એમાં, પણ એ નથી સમજતા કે એ ધનને ગમે તેટલું ભેગું કરશું તો પણ પરમાત્મા તો નહીં જ મળે અને એ ભેગું કરેલું ધન પણ છૂટી જશે. એટલે હર કોઈ માનવ નિજ નામ વિના જ દેહ ગુમાવે છે અને જમની દાઢે જ આ માયાના દેશમાં ડોરાણા છે. અસત્યને સત કરીને સ્થાપે અને સત્ય સ્વરૂપ ભૂલી ગયા છે. આ ભવ સિંધુની ધારે ઝૂલાણા છીએ પણ સદગુરુ વિના નિજને ન પામી શકાય. પરંતુ કોઈ સદગુરુની સન્મુખ હોય એમને તો માયા મટી
એ એમના મન માણે કે જાણે. એટલે હે માનવ, ત્રિગુણને ત્યાગ અને નિજ નિર્ગુણને ભજ, તો નિજ રૂપ જાણ્યા માનજે. અમારા પર સદગુરુએ કૃપા કરી, જેથી નિજ નૂર નિરખ્યા. તો એ સદગુરુ પ્રવીણરામ અનુભવીને જાણીને અમને પરમાનંદ પર ખાણા. જય સદગુરુ. આરે સદગુરુ જગતનો જીવ જાણો, સત ઉપદેશ માને નહીં મૂરખ. કર્મોની વચ્ચે પોસાણો, આરે સદ ગુરુ જગતનો જીવ જાણો. ત્રિગુણી માયાનું જોર જગતમાં, ત્રણેય લોક તો પાણા રે, આરે સદ ગુરુ જગતનો જીવ જાણો. ત્રિગુણ તાપમાં જીવ જલે નિત્ય, ઉપજે ફેરતી ખરા રે, આરે સદ ગુરુ જગતનો જીવ જાણો. અબળા દીના પ્રમોદી પ્રાણી, તનની છંગતી સલાણા રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. નિજ અબળા દેના પ્રમાદી પ્રાણી, તનની સંગતી સલાણા રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. નિજ નામ વિના દેહ ગુમાવ્યો, ચમની દાઢે દોરાણા રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. અસત્ય પદાર્થ સત કરી સ્થાપે, સત સ્વરૂપ ભૂલાણા રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. સદગુરુ વિના નિજ ન પામે, ભવ સિંધુ તાર ઝુલાણા રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. સદગુરુને કોઈ સન્મુખ હોય, મોટી માયા મન માણે રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. ત્રિગુણ ત્યાગ નિજ નિર્ગુણ ભજો, જેને નિજ રૂપ જાણા, સદગુરુ રે જગતનો જીવ જાણો. સદગુરુએ કૃપા કરી, નિજ નૂર નિરખાણા રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. પ્રવીણ રામયનું ભવી જાણું, પરમાનંદ પર ખાણા રે, હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. હારે સદ ગુરુ જગતનો જીવ જાણો. રામ ભરોસે.